મિત્રો, આજે હું એક એવા વિષય પર વાત કરવાનો છું જેણે લાખો લોકોની ઊંઘ હરામ કરી દીધી છે। એક એવી સમસ્યા જે ધીરે ધીરે શરીરને અંદરથી પોલું કરી નાખે છે। હું વાત કરું છું નસોના બ્લોકેજ, કમજોરી, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો અને ડાયાબિટીસ। આ બધી વસ્તુનું એક સાથે સંયોજન। તમે ટાઇટલમાં વાંચ્યું હશે કે 95 વર્ષની ઉંમરે જે વ્યક્તિ ચાલી નથી શકતો તે વ્યક્તિ દોડવા લાગશે। આ કોઈ અતિશયોક્તિ નથી, પણ આપણા રસોડામાં છુપાયેલા આયુર્વેદિક જાદુની શક્તિ છે। શું તમારા હાથ પગ વારંવાર સૂન થઈ જાય છે? શું સવારે ઉઠો ત્યારે શરીરમાં સ્ટીફનેસ એટલે કે જકડન અને કળતર અનુભવાય છે? શું તમારા પગમાં લોહીનું પરિભ્રમણ અટકી ગયું હોય તેવું લાગે છે? જો તમારો જવાબ હા હોય તો આજે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો તમારી જિંદગીની સૌથી મહત્વની માહિતી સાબિત થવાનો છે। મિત્રો, નસોમાં બ્લોકેજ એ માત્ર હાથ પગની સમસ્યા નથી, તે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ભવિષ્યમાં પેરાલિસિસ જેવી ગંભીર બીમારીઓનો પાયો નાખે છે। જ્યારે આ સમસ્યાને અવગણવામાં આવે છે ત્યારે તે જીવનનો અંત લાવનારી બની શકે છે। આપણી જીવનશૈલી, ફાસ્ટ ફૂડ અને તણાવને કારણે આપણી નસો અંદરથી કમજોર થઈ રહી છે। આજે આ વિડીયોમાં હું તમને તમારા રસોડાની જ 3 પણ શક્તિશાળી વસ્તુઓમાંથી એક એવો ચમત્કારિક પલાળવાનો નુસ્ખો બતાવીશ જે તમારી બંધ નસોને ખોલી દેશે, તમારા લોહીને પાતળું કરીને લોહીનું પરિભ્રમણ સુધારશે અને સૌથી મહત્વનું, વાત અને કફ દોષને શરીરમાંથી જડમૂળથી હરી લેશે। આ ઉપાય તમારી ઉંમરને બમણી કરી દેવાની શક્તિ ધરાવે છે। અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે ફક્ત નુસ્ખો બનાવવાની રીત જ નહીં, પણ તેને પીવાની સાચી રીત, આયુર્વેદિક તર્ક અને આહારની સંપૂર્ણ યાદી પણ હું તમને આપીશ। ભાગ 2, નસોની કમજોરીનું વિજ્ઞાન, બ્લોકેજ, ડાયાબિટીસ અને વાત કફ દોષ। ચાલો સૌથી પહેલા સમસ્યાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ। આપણા શરીરમાં નસોનું જાળું એટલે કે રક્તવાહિનીઓ લગભગ 96,000 કિલોમીટર લાંબુ હોય છે। જો તેમાં ક્યાંય અવરોધ આવે તો શરીરના અંગોને પૂરતો ઓક્સિજન અને પૂરતા પોષક તત્વો મળતા નથી। નંબર 1, નસોના બ્લોકેજ થવાની પ્રક્રિયા। નસની ઈજા, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અથવા હાઈ શુગરને કારણે નસોની અંદરની દિવાલોને ઈજા થાય છે। કોલેસ્ટ્રોલનું જામવું, જ્યારે આ ઈજા થાય છે ત્યારે LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના કણો ત્યાં જામીને ચોંટવા લાગે છે। પ્લાકનું નિર્માણ, સમય જતાં આ કોલેસ્ટ્રોલ ફાઇબ્રસ ટિશ્યુ અને કેલ્શિયમ સાથે મળીને એક સખત પદાર્થ બનાવે છે જેને પ્લાક કહેવાય છે। બ્લોકેજ, આ પ્લાક ધીરે ધીરે નસના માર્ગને સંકોચે છે, જેનાથી લોહીનો પ્રવાહ ઘટી જાય છે। આના કારણે જ હાથ પગ સૂન થઈ જવા કે ચાલીને થોડું રોકાઈ જવું જેવી તકલીફો થાય છે। નંબર 2, ડાયાબિટીસ, નસોનો સૌથી મોટો દુશ્મન। ડાયાબિટીસના દર્દીઓ માટે આ સમસ્યા બમણી ગંભીર છે। લોહીમાં સતત ઊંચી સુગર નસોની અંદરના કોષોને ગ્લાયકોસાઇલેશન નામની પ્રક્રિયા દ્વારા નુકસાન પહોંચાડે છે। આનાથી નસો સખત અને બરડ બની જાય છે। પરિણામે ડાયાબિટીસના દર્દીઓમાં પગની નસો બ્લોક થવાની કે ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે નસોમાં દુખાવો અને ઝંઝણાટીની સમસ્યા વધી જાય છે। નંબર 3, આયુર્વેદિક દ્રષ્ટિકોણ, વાત અને કફ દોષ। આયુર્વેદ મુજબ નસોના બ્લોકેજ, સાંધાનો દુખાવો અને જકડન એ મુખ્યત્વે વાત અને કફ દોષનું અસંતુલન છે। વાત દોષ ઠંડક અને શુષ્કતાથી સંબંધિત છે। આ જ્યારે વધે છે ત્યારે શરીરમાં દુખાવો, ઝંઝણાટી, શૂન્યપણું એટલે કે ન્યુરોલોજીકલ લક્ષણો અને સંકોચન પેદા કરે છે। કફ દોષ ભારેપણું, સ્થિરતા અને ચિકાસથી સંબંધિત છે। કફ જ્યારે વધે છે ત્યારે તે શરીરમાં ગંદકી એટલે કે ટોક્સિન્સ અને ચરબી જમા કરે છે, જે નસોમાં બ્લોકેજ એટલે કે પ્લાકનું મુખ્ય કારણ બને છે। આપણો આજનો નુસ્ખો આ ત્રણેય સમસ્યાઓ, વાત, કફ અને પ્લાક પર એક સાથે પ્રહાર કરશે। ભાગ 3, રામબાણ ઇલાજ, તજ, લવિંગ અને એલચીનો ચમત્કારિક શક્તિપાઠ। હવે આપણે વાત કરીએ છીએ એ 3 મહાન ઔષધિઓની જે તમારા રસોડામાં તમારી રાહ જોઈ રહી છે। યાદ રાખો, આ ત્રણેય વસ્તુઓ પ્રકૃતિમાં ગરમ એટલે કે ઉષ્ણવીર્ય છે, જે કફ અને વાત દોષને શરીરમાંથી દૂર કરવા માટે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। નંબર 1, તજ, નસોનો સફાઈ કરતા। તજ એક એવું ઔષધ છે જેનું સેંકડો વૈજ્ઞાનિકો સંશોધનો દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે। લોહીને પાતળું કરનાર, તજમાં કુમારીન નામનું શક્તિશાળી સંયોજન હોય છે। આ કુમારીન લોહીના ગંઠાવા બનાવવાની પ્રક્રિયાને અટકાવે છે। આ ગુણધર્મ જમા થયેલી ચરબીને કારણે સંકુચિત થયેલી નસોમાં લોહીનો પ્રવાહ સુધારે છે। ડાયાબિટીસમાં રાહત, તજ ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે, એટલે કે તમારા શરીરના કોષો ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે। સંશોધનો દર્શાવે છે
કે તજ બ્લડ સુગરનું સ્તર ઝડપથી ઘટાડી શકે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ. તજ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે નસોમાંથી પ્લાકને હટાવવા માટે અત્યંત જરૂરી છે. નંબર 2, લવિંગ. દુખાવો હરનાર અને વાત દોષનો નાશ કરનાર. ધ પેઇન કિલર. બળતરા વિરોધી ગુણધર્મો. લવિંગમાં યુજેનોલ નામનું પ્રબળ સંયોજન હોય છે, જે સોજા અને બળતરા સામે લડે છે. શરીરમાં નસો કમજોર હોય કે સાંધાનો દુખાવો હોય, તે હંમેશા સોજાનું પરિણામ છે. લવિંગ આ સોજાને જળમૂળથી મટાડે છે. વાત દોષ હરનાર. આયુર્વેદ અનુસાર લવિંગ વાયુનાશક છે. તે વાતના કારણે થતી પીડા, ખેંચાણ અને ઝંઝણાટીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એન્ટીઓક્સિડન્ટ. લવિંગ એન્ટીઓક્સિડન્ટનો ભંડાર છે, જે નસોને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. નંબર 3, એલચી. રક્ત શુદ્ધિકર્તા અને કફનાશક. એલચી, જેને મસાલાની રાણી કહેવામાં આવે છે, ડિટોક્સિફાયર. એલચીમાં એવા ગુણધર્મો છે જે શરીરના વિષયુક્ત પદાર્થો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તે કિડનીના કાર્યમાં સુધારો કરે છે. રક્ત પરિભ્રમણ સુધારનાર. એલચી હૃદય અને ફેફસાને શક્તિ આપે છે, જેનાથી ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ આખા શરીરમાં વધુ સારી રીતે થાય છે. કફ અને પાચન. એલચી કફને દૂર કરે છે અને પાચન અગ્નિને તેજ કરે છે. મજબૂત પાચન તંત્ર એ સુનિશ્ચિત કરે છે કે તમે જે ખોરાક લ્યો છો તે ચરબી અને કોલેસ્ટ્રોલના સ્વરૂપમાં નસોમાં જમા થવાના બદલે શક્તિમાં રૂપાંતરિત થાય. ભાગ 4, ચમત્કારિક ડ્રિંક બનાવવાની અને સેવનની સંપૂર્ણ પ્રક્રિયા. હવે ધ્યાનથી સાંભળી લ્યો. આ ઉપાયને અસરકારક બનાવવા માટે તેનું પ્રમાણ એટલે કે ડોઝ અને રીત એટલે કે મેથડ બંને વૈજ્ઞાનિક રીતે સાચા હોવા જોઈએ. નંબર 1, જરૂરી સામગ્રી અને ચોક્કસ પ્રમાણ. 30 દિવસ માટે. તજ 2 ઇંચનો ટુકડો અથવા લગભગ અડધી નાની ચમચી તજ પાવડર. લવિંગ 3 થી 4 નંગ આખા. એલચી 1 આખી લીલી એલચી છાલ સાથે થોડી કચરેલી. પાણી 200 મિલી લગભગ 1 મોટો કપ. નંબર 2, ડ્રિંક બનાવવાની સાચી રીત. સ્ટેપ 1, રાત્રિભર પલાળવું. 1 કાચનો ગ્લાસ લ્યો અને તેમાં 200 મિલી પાણી ભરો. તજ, લવિંગ અને કચરેલી એલચીને આ પાણીમાં નાખી દો. કાચના ગ્લાસને ઢાંકીને આખી રાત સામાન્ય તાપમાને પલળવા દો. તર્ક. પલાળવાથી મસાલાની તીવ્રતા ઓછી થાય છે અને તેના પાણીમાં દ્રાવ્ય પોષક તત્વો પાણીમાં સંપૂર્ણપણે ભળી જાય છે, જે સવારે શોષણ માટે તૈયાર હોય છે. સ્ટેપ 2, સવારે ઉકાળવું અને સેવન. સવારે ઉઠ્યા પછી આ પલાળેલા મિશ્રણને વાસણમાં કાઢી લ્યો અને ધીમા તાપે ગરમ કરો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીની માત્રા ઘટીને અડધી એટલે કે લગભગ 100 મિલી ન થઈ જાય. ગેસ બંધ કરો અને પાણીને ગાળી લ્યો. સેવન. આ હુંફાળું ડ્રિંક સવારે ખાલી પેટે ધીમે ધીમે ચાની જેમ પીવો. મહત્વપૂર્ણ. ગાળ્યા પછી જે તજ, લવિંગ અને એલચી વધે છે તેને ફેંકી ન દો. આ ત્રણેય વસ્તુઓને ચાવીને ખાઈ જવી. આ કરવાથી તમને ફાઇબર, યુજેનોલ અને કુમારીનનો મહત્તમ લાભ મળશે. સમયનું ધ્યાન. આ ડ્રિંક પીધા પછી ઓછામાં ઓછા 45 મિનિટ સુધી કંઈ ખાવું નહીં. આ પ્રયોગ નિયમિતપણે 30 થી 90 દિવસ સુધી કરવો. ભાગ 5, ઉંમર બમણી કરનાર જીવનશૈલી. આહાર અને કસરત. ફક્ત દવા કે ઉપચારથી શરીર સાજું નથી થતું. આહાર, વિહાર અને વિચાર આ 3 સ્તંભો પર ધ્યાન આપવું જરૂરી છે. નંબર 1, નસોને મજબૂત બનાવવાનો આહાર. આહારશાસ્ત્ર. નસોને અંદરથી સાફ અને મજબૂત કરવા માટે આ વસ્તુઓ તમારા દૈનિક આહારમાં સામેલ કરો. લસણ એટલે કે ગાર્લિક. દરરોજ સવારે ખાલી પેટે 2 કળી લસણ ચાવીને ખાવો. લસણમાં રહેલું એલિસિન લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે. દરરોજ 1 ચમચી અળસીનો પાવડર દહીં કે પાણી સાથે લ્યો. ઓમેગા 3 નસોની દિવાલોની મરામત કરે છે. વિટામિન કે યુક્ત આહાર. મેથી, પાલક અને સરસવ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી લ્યો. વિટામિન કે નસોની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને લોહીના ગંઠાવાને અટકાવવામાં મદદરૂપ છે. હળદર અને આદુ. આ બંને પ્રબળ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. દરરોજ દૂધમાં હળદર કે શાકમાં આદુનો ઉપયોગ કરો. આ સાંધાનો દુખાવો દૂર કરવામાં જાદુઈ છે. શું ટાળવું? તળેલા ખોરાક, પીઝા, બર્ગર જેવા પ્રોસેસ્ડ ફૂડ, બહારના તૈયાર પેકેટમાં મળતા જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ અને વધુ પડતી ખાંડ, અત્યંત ઠંડા પીણા જે વાત દોષને વધારે છે. નંબર 2, નસોમાં લોહીનું પરિભ્રમણ સુધારતી કસરતો એટલે કે વિહાર. નસોને શક્તિ આપવા માટે શારીરિક પ્રવૃત્તિ અનિવાર્ય છે. યાદ રાખો, ઝડપથી ચાલવું. દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલવું આ કુદરતી રીતે લોહીનું પરિભ્રમણ સુધારે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરે છે.
યોગાસન, વજ્રાસન, સર્વાંગાસન, ખાસ કરીને નિષ્ણાંત વ્યક્તિની દેખરેખની નીચે અને પગને ઊંચા રાખવાના આસનો નસોમાં લોહીના પ્રવાહને હૃદય તરફ પાછો લાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે સ્ટ્રેચિંગ, સવારે ઉઠીને હાથ પગનું હળવું સ્ટ્રેચિંગ કરવાથી સાંધાની જકડન દૂર થાય છે. નંબર 3, માનસિક શાંતિ એટલે કે વિચાર. તણાવ અને ચિંતા હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ છે, જે નસોને નુકસાન પહોંચાડે છે. દરરોજ 10 થી 15 મિનિટ ધ્યાન એટલે કે મેડિટેશન કરો. શ્વાસ લેવાની કસરતો એટલે કે પ્રાણાયામ, જેમ કે અનુલોમ વિલોમ અને ભ્રામરી, શરીર અને મગજમાં ઓક્સિજનનો પુરવઠો સુધારે છે, જેનાથી નસો શાંત રહે છે. ભાગ 6, નિષ્કર્ષ, ચેતવણી અને સંકલ્પ. તો મિત્રો, આ છે એ સંપૂર્ણ યોજના જે તમારા 95 વર્ષના શરીરને પણ નવી ઉર્જા અને ગતિ આપી શકે છે. તજ, લવિંગ અને એલચીનો આ નુસ્ખો વાત અને કફ નાશ કરીને નસોને સાફ કરશે. આ ઉપચાર તમારા લોહીના ગઠ્ઠા બનતા અટકાવશે, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખશે અને તમારા સાંધાના દુખાવાને બિલકુલ મટાડી દેશે. હું ફરીથી ચેતવણી આપીશ, આ વિડીયોમાં આપેલી માહિતી કોઈ મેડિકલ સલાહ નથી. જો તમે પહેલાથી જ લોહી પાતળું કરવાની દવાઓ જેમ કે એસ્પિરિન કે વાર્ફરિન લેતા હો તો તજનું સેવન શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે, કારણ કે તજમાં પણ લોહી પાતળું કરવાના ગુણ હોય છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ આ ઉપચાર શરૂ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. મિત્રો, નિર્ણય તમારે કરવાનો છે. શું તમારે હજી પણ દવાઓ અને દુખાવા સાથે જીવવું છે કે પછી રસોડાની આ શક્તિનો ઉપયોગ કરીને તમારા શરીરને ઉંમર બમણી કરવાની શક્તિ આપવી છે? હું અમિત ગોસ્વામી તમને સંકલ્પ લેવા માટે વિનંતી કરું છું કે આજથી જ તમે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશો. જો તમને આ વિડીયો અને આ વિસ્તૃત માહિતી ઉપયોગી લાગી હોય તો એક પણ પળ બગાડ્યા વિના આ વિડીયોને લાઈક કરો. આ માહિતી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે શેર કરો અને આવી જ અદ્ભુત અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત સ્વાસ્થ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. હું અમિત ગોસ્વામી ફરી મળીશ એક નવા અને અસરકારક વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. સ્વસ્થ રહો, મસ્ત રહો. આભાર.